બ્રિજમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં અનેક મહત્વના રેલવે ઓવરબ્રિજોની સલામતી અને મજબૂતી વધારવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરભરમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલા જૂના રેલવે ઓવરબ્રિજોમાં બેરિંગ રિપ્લેસમેન્ટની વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે। મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એમ પેનલ ઇન્સ્પેક્શન કન્સલ્ટન્ટ દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણ રિપોર્ટ મુજબ આશરે 27 થી 40 વર્ષ જૂના ગિરધરનગર બ્રિજ સહિત નાથાલાલ ઝગડા બ્રિજ અને સાથે ચાંદલોડિયા ઓવરબ્રિજ સહિત ચામુંડા બ્રિજ અને કેડિલા બ્રિજ સહિત ચિમનભાઈ પટેલ બ્રિજ સહિતના રેલવે ઓવરબ્રિજોમાં બેરિંગ બદલવા માટેની તાત્કાલિક જરૂરિયાત દર્શાવવામાં આવી છે, જેથી હવે 6 બ્રિજમાં બેરિંગ રિપેરિંગ કરવામાં આવશે। કુલ રૂપિયા 63.23 કરોડના ટેન્ડરની આ કામગીરી મંજૂર કરાઈ છે, જ્યારે આ કામની અંદાજિત કિંમત રૂપિયા 98.44 કરોડ જેટલી છે। આ સમગ્ર કામગીરી દરમિયાન ચોમાસા સિવાય 12 માસની સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે। ડિઝાઇન કન્સલ્ટન્ટ તરીકે કસાર કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડને આ જવાબદારી સોંપાઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિંદા રાવલ લાઈવ જોડાયા છે। બ્રિંદા, રેલવે ઓવરબ્રિજ જર્જરિત થઈ ગયા હોય અથવા તો રિપેરિંગ કામગીરીની જરૂરિયાત દર્શાવી રહી છે, તેને લઈને હવે આવનારા સમયમાં કામગીરી જોવા મળશે, કેવા પ્રકારનો આખો પ્રોજેક્ટ રહેવાનો છે? લવલીન, જો વાત કરીએ તો અમદાવાદના 6 જેટલા બ્રિજ છે કે જે જર્જરિત હાલતમાં છે। રેલવે ઓવરબ્રિજ છે તે તમામ રેલવે ઓવરબ્રિજ જે 80-90ના દાયકામાં બનેલા છે પૂરી થઈ ગઈ છે। હવે તે તમામ જે બ્રિજ છે તેને રિપેરિંગ કરવામાં આવનાર છે। હાલ હું ચાંદલોડિયા બ્રિજ ખાતે છું કે જે બ્રિજનું સમારકામની કામગીરી જે છે તે કરવામાં આવનાર છે, એટલે કે અમદાવાદના તમામ 6 જેટલા ઓવરબ્રિજ છે જે રેલવે બ્રિજ છે તેનું રિપેરિંગ કરવામાં આવશે। રિપેરિંગ દરમિયાન જે બ્રિજની નીચેની જેટલી પણ દુકાનો હશે તેને તોડવામાં આવશે, એટલે કે અને સાથે જ્યારે રિપેરિંગની કામગીરી કરવામાં આવશે ત્યારે જે નાના વાહનો છે તેને જ મંજૂરી આપવામાં આવશે, તેને જ અવર જવર માટે ચાલુ રાખવામાં આવશે। એટલે કે હાઇડ્રોલિક ટેકનોલોજીથી સ્ટીલ સ્ટ્રક્ચર દ્વારા ઉપયોગ કરીને બ્રિજને રિપેર કરવામાં આવશે। ખાસ જો વાત કરીએ તો તેના ટેન્ડરની વાત કરવામાં આવે તો રેલવે ઓવરબ્રિજ માટે 62 કરોડના રૂપિયાની જે છે તેની દરખાસ્ત મૂકવામાં આવી છે। એટલે કે ખાસ જો વાત કરીએ તો જે રીતે તમામે બ્રિજ છે તે બ્રિજના સમારકામ માટે હવે કામગીરી જે છે તે શરૂ કરવામાં આવનાર છે, કારણ કે જે તમામ બ્રિજો છે તેની આવરદા હવે પતી ગઈ છે। આની સાથે બીજા ચામુંડા રેલવે ઓવરબ્રિજ છે, ગિરધરનગર છે, કેડિલા છે, ચિમન પટેલ રેલવે ઓવરબ્રિજ છે અને નાથાલાલ ઝગડા રેલવે ઓવરબ્રિજ, એટલે આ તમામે તમામ 6 બ્રિજ છે તેના સમારકામની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવનાર છે। તેનું મુખ્ય કારણ એ છે કે જ્યારે મોટા વ્હીકલ એટલે કે ભારે વાહનો અહીંયાથી પસાર થતા હોય ત્યારે બ્રિજની જે વાઇબ્રેશનની જે કહેવાય કે જે વાઇબ્રેશન છે તે ખૂબ જ વધારે થતું હોય છે, જેના કારણે બ્રિજ પડી જવાની પણ શક્યતાઓ રહેલી હોય છે। એટલે કે આવી પરિસ્થિતિ ન સર્જાય તેના માટે હવે આ જે કામગીરી છે તે કરવામાં આવનાર છે। સાથે જ જે બ્રિજની ઉપર જ્યારે કામગીરી ચાલશે ત્યારે તમામે તમામ જે વાહનો છે, જેને હાલમાં મોટા વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે, પરંતુ તે તમામ મોટા વ્હીકલ્સને પ્રતિબંધ કરવામાં આવશે। જી બિલકુલ બ્રિંદા, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પણ જૂના ખાસ કરીને રેલવે ઓવરબ્રિજ છે તેમની સમારકામની કામગીરીને ધ્યાનમાં રાખીને આ ટેન્ડર પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે।